ગાઈસ હનુમાન ચાલીસા તો વચાઈ ગઈ છે. હવે આપણે કેરમ રમીએ. આ રામાયણ ને અહીંયા રહેવા દો, પછી વાંચશું. જૂની કુકરી લાવી તો નવી કુકરી કાલ નવી લાવ્યા ને બાપુ. હાલ જૂની થી રમી, જૂની યાદો. હાલો જો આમાં નવી, આમાં જૂની. નવી જૂની છે બધી. ગાઈસ કાલ પાછું એક ખોવાઈ ગયો તો હવે એક પાછળ એક કામ કરવું જોઈએ. આજે ખરીદવાળો નથી, નકરું એમનેમ છે. નકરું એમનેમ છે. આમાં કિંગ બિંગ કાંઈ નથી. ગાઈસ હવે રમી લીધું છે બહુ કેરમ. હવે આપણે હનુમાન ચાલીસા વાંચી લીધી છે. હવે આપણે રામાયણ વાંચી. રોજ આપણે 2 થી 3 પેજ રામાયણ વાંચશું ગાઈસ. તમે મને સપોર્ટ કરજો, મારી चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो. मुझे पता है आप वीडियो देख लेते, सब्सक्राइब ने लाइक नहीं करते. प्लीज़ लाइक और सब्सक्राइब कर देना. बड़े बड़े यूट्यूबर तो करते हैं. यूट्यूबर क्या आप करते हो? मिस्टर इंडियन हैकर, सौरव जोशी, क्रेजी XYZ, मिस्टर बीन, ऐसे जैसे करते हो. मेरा भी चैनल करना, कुछ आगे बढ़ाना. गाइस जो आ राम भगवान नो फोटो छे. आ राम भगवान बेट अंदर घोड़िया में सूता छे. दशरथ राजा आशीर्वाद दे छे. हनुमान दादा छे. राम भगवान जय श्री राम बोले छे हनुमान दादा. आ सीता ने सीताराम ना लग्न थाय छे त्यारनु छे. आ राम लक्ष्मण ने सीता वनवास में गया था. तारे रावण आयो तो केम के एनी बेन नो सरपंका थयुं तो एटले रावण लक्ष्मण तीर नाखी गयो तो आने वटसो कोई आवी नहीं सके आनी अंदर. तो रावण ऋषि बनी ने आव्यो ने भिक्षा मांगवा मांड्यो. आ राम अने लक्ष्मण बार सबरी साथे मेला. लक्ष्मण ने भाईवानो बोर पण राम ने भाईवा. राम लड़ती वखते तीर वागी जाय छे राम भगवान ने. आ युद्ध थाय छे ने जेमां रावण मरे छे अने राम भगवान जीते छे.
હાલો ભગવાન, હાલો ગાઈસ, અહીંયાથી રામ એટલે રામ, ત્યાંથી રામાયણ ચાલુ થાય છે કે કેટલા પેજ નંબરથી 25 પેજ નંબરથી શરૂ થઈ અને ઠેક વાહે કેટલા પતે છે જોવા દો. વાહે પતે તો 773 બાજુ. હાલો આજે ખાલી રામ એટલે હું જોઈ લઈ. રામ એટલે શીલ અને સંસ્કાર સદાચારનો ત્રિવેણી સંગ્રામ. પૃથ્વી પરથી દુરાચરણનો નાશ કરીને સદાચારની સ્થાપના કરવા માટે શ્રીરામ પૃથ્વી પર અવતાર લીધો. રાવણ એટલે માનવ માત્રમાં રહેલા રીપુ, એનો નાશ કરવો એટલે રાવણનો નાશ કરવો. સીતાજીનું પવિત્ર ચરિત્ર એટલે નિસ્સીમ પતિ-પ્રેમ, દ્રઢ પતિવ્રત પતિ સાથે સંકટો સહન, સ્વેચ્છાઓ ભોગવવાની તપસ્યાઓ, આર્ય મહિલાઓ અને સંતકરણમાં સીતાદેવીનું ચિત્ર એવું કોતરાયેલું છે કે જેથી સમાજમાં ભૂષણ રૂપ બની રહ્યા છે. માતા કૌશલ્યા અને સુમિત્રા એટલે આદર્શ માતા, સુરેખ પાત્રો અને કૈકેયી એટલે કુંતાનું હુબહુ ચરિત્ર, ભરત અને લક્ષ્મણ શત્રુઘ્ન એટલે ભાતૃમયના જ્વલંત દૃષ્ટાંતો, લવકુશ એટલે કે રામચરિત ગાયને સાંભળી પિતા અને પિતૃધર્મ પાલન ફરજ ભાન કરાવનાર સુશીલ આર્યપુત્ર, દશરથ એટલે રાજાની સજ્જનતા અને નબળાઈનું પાત્ર, દાના દુશ્મન ઉત્તમ રાજા, એ બધાનું એકત્રીકરણ તે રામનું ઉત્તમ અને મનોહર ચરિત્ર. પણ દરેક ભારતીય પુરુષ માટે દુનિયામાં, સમાજમાં માણસે કઈ રીતે વર્તવું તે દેખાડનાર નીલકંઠ આદર્શરૂપ છે. આવા મર્યાદા પુરુષોત્તમને રામ સીતાનું નામ નહીં જાણકાર કે તેમના પ્રત્યે પૂજનભાવ નહીં ધરાવનાર હિન્દુ ગણી શકાય નહીં. કારણ કે એ નામો અને પૂજ્ય ભાવ હિન્દુ માત્રના હૃદયમાં ગળથુથી માથ તો શું પણ શ્રીરામનું નામ તારક મંત્ર હોય. સબની સન્માન યાત્રા પણ પુણ્ય પવિત્ર નામના અખંડ ઘોષમાં પડઘાતા રહે છે. રામ અને સીતાના પુણ્ય પવિત્ર નામસ્મરણ જેમ કે તેમના શબ્દચિત્રરૂપ રામાયણ ગ્રંથ પણ હિન્દુ સમાજ પૂજ્ય પ્રચલિત થયો છે. યુગોથી, શેકોથી, વેદ ઉપનિષદોથી, દર્શન શાસ્ત્રો, મનુસ્મૃતિ વગેરે પછી રામાયણનું નામ ભલે રહેતું હોય, પરંતુ હિન્દુ સમાજે લગભગ સધળા ભાગને ઉપકારક થવામાં તો તેનું સ્થાન સ્વપરી જ રહ્યું છે. રામાયણમાં મહત્તા અને ઉપકારતા ધર્મગ્રંથ તરીકે આટલી બધી હોવા છતાં જો કોઈ તેનું ઇતિહાસ ગ્રંથ તરીકે મૂલ્ય આંકવા માંગે તો તે રીતે રામાયણનું મહત્વ જેવું તેવું નથી કે ઇતિહાસ તેને જ કહેવાય કે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ઉપદેશ અને પ્રેરણા વાળી કથાઓ સહિત પ્રવૃત્તાંશ આપેલો હોય. પ્રત્યેક રાષ્ટ્રનું ભવિષ્ય તેના ભૂતકાળમાં અંકિત છે અને જે પ્રજાને પોતાના ભૂતકાળનું યથાર્થ જ્ઞાન નથી તે પ્રજાને પોતાના ભાવિની ઉન્નતિ માર્ગ બહુ વિકટ, ખાડીખોત અને ભરપૂર જોશો. તેથી તો કવિવર અને શ્રી રવીન્દ્રનાથ ટાગોરે રામાયણને હિન્દુ જાતિનું જીવનધન કહ્યું છે. ભારતમાં સૂકવીઓને રામકથાને સેંકડો ગ્રંથોને વિવિધ રૂપે ગાઈ મહર્ષિ વાલ્મીકીજીએ તેને
પોતાની રીતે ગાઈને પોતાની વાણી પવિત્ર કરી છે. મહર્ષિ વાલ્મીકીજીના રામાયણને ગુજરાતી ભાષાને રજૂઆતને રામચરિત ગાવાનું અને મહાન ગ્રંથ પરિપક્વ કરવાનો કાર્યમાં હું સદભાગી બન્યો હું. આજે હરિહર પુસ્તકની સ્વાસ્થ્ય સ્વ હું શ્રી જયંતીલાલ વી પુણ્યનું સ્મરણ કર્યું છે. મહેતાનું આ પરિપક્વ પુણ્યકાળતા નિમિત્તે બનાવવામાં આભાર માનું છું. ગાઈસ, આજનું થઈ ગયું છે. હવે આપણે કાલે અહીંયાથી ચાલુ કરવાનું છે. આ બધું અનુક્રમણિકા છે. આ બધી કેટલા 7-8 પેજની 9-10 પેજની અનુક્રમણિકા છે. આપણે કાલે કેટલા પેજ નંબર કાલે આપણે 38 પેજ નંબરથી નહીં 39 પેજ નંબરથી ચાલુ કરશું ગાઈસ. જય રામાપીર દાદા, જય લક્ષ્મી માતા. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમતો હોય તો મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મને ખબર છે તમે લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા, કરજો પ્લીઝ. આ મારો સપોર્ટ કરજો મને. બાય, સી યુ, બાય અને